છે કેમ કે સુઈ ગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી રહ્યા છે। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડ્યા। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે। હજુ પણ પાણી અહીંયા ઓસર્યા નથી। લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા મજબૂર છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીંયા આવી શકે તેમ નથી। લોકો ઘર વખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈ જતા નજરે પડી રહ્યા છે। બનાસકાંઠાની અહીંયા ભારે વરસાદ બાદ રણમાં રેલમછેલ થઈ ગઈ। સુઈ ગામ પંથકમાં પડેલા વરસાદથી રણ દરિયો બની ગયો। ન્યૂઝ 18 ગુજરાતી નડાબેટ પહોંચ્યું છે। ઇન્ડો પાક બોર્ડર નજીક નડાબેટ રણમાં પાણી જ પાણી જોવા મળ્યું। આ તસવીરો તમે જોઈ શકો છો। અફાટ રણમાં પાણી આવતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। રણમાં દૂર દૂર સુધી પાણી દેખાતા રણનો અનોખો નજારો જોવા મળ્યો। તમને થશે કે આ તો સમુદ્ર છે અથવા તો કોઈ નદી છે, પરંતુ આ નડાબેટનું એ રણ છે કે જ્યાં સુઈ ગામ પંથકમાં આવે છે અને લોકો અહીંયા આવતા હોય છે જોવા માટે, પરંતુ હાલ એ દરિયો બન્યો છે। અત્યારે અમે પહોંચ્યા છીએ નડાબેટ। આ દ્રશ્યો નડાબેટના બનાસકાંઠાનું નડાબેટનું રણ છે, પરંતુ આ દ્રશ્યો જુઓ। રણ અત્યારે દરિયો બન્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્ત્વની વાત તો એ છે કે બિપોરજોય બાદ ફરી એકવાર આ જે રણ છે તે રણ દરિયો બન્યો છે। દરિયા જેવા દ્રશ્યો આ રણની અંદર જોવા મળી રહ્યા છે। પહેલાં સુઈગામથી નડાબેટ થઈને 0 પોઈન્ટ સુધી જતા ત્યારે આ વિસ્તાર જે છે તે સૂકોભટ રણ જોવા મળતું હતું, પરંતુ અત્યારે આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક તરફ ભારત છે તો બીજી તરફ પાકિસ્તાન છે અને વચ્ચે આ રણ આવે છે અને આ રણમાં અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે નડાબેટ પાસે પહોંચી છે અને સીધા જ અમે આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। વાત હવે સુરતની। સુરત શહેરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો। અઠવા લાઇન્સ, પીપલોદ, ડુમસ રોડ પર વરસાદ પડ્યો। યુનિવર્સિટી રોડ, પાલ, અડાજણમાં પણ વરસાદ શરૂ થયો। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ બરાબર જામ્યો। હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત સહિતના પટ્ટામાં ઝરમર વરસાદ અને સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ફરી એકવાર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ બપોર બાદ વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેથી શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। વાપી સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે વાપી સાથે ઉમરગામ, પારડી, વલસાડ અને ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો છે। સોમનાથમાં કોડીનાર, ઉના પંથકમાં વરસાદ પડ્યો। ફરી એક વખત અહીંયા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, જેમાં ડોળાસા, માલગામ, વેડવા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। કેસરિયા, ફાફણી સહિતના ગામોમાં પણ વરસાદની હેલી જોવા મળી। વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી સામાન્ય કરતા 27% વધારે વરસાદ રહ્યો। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 33%થી વધુ વરસાદ રહ્યો। और आज के लिए ज़्यादातर साउथ गुजरात और साउथ सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं जिसमें लाइट थंडरस्टॉर्म की वार्निंग है। और कल से लेकर डे 4 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट थंडरस्टॉर्म के साथ जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और जो लाइट टू मॉडरेट रेन है वो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે 4 દિવસ થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે।
आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है गुजरात स्टेट के लिए, उसमें लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए है, जिसमें सारे डिस्ट्रिक्ट कवर है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए लाइट थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर 35 डिग्री के आसपास रहने का पूर्वानुमान है। और रेनफॉल पूरे मानसून सीजन में 1 जून से लेकर आज 13 सितंबर तक जो रियलाइज हुआ है वो गुजरात एज ए होल स्टेट 27% नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में जो रेनफॉल 1 जून से लेकर आज 1 सितंबर तक मानसून सीजन में हुआ है वो 23% ज़्यादा। और सौराष्ट्र और कच्छ में 1 जून से लेकर आज 13 सितंबर तक 33% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है।